જેતપુરની અંદર અત્યારે અસહ્ય ગરમી છે, જેનું તાપમાન ઊંચું છે, તો તડકાની અંદર બને ત્યાં સુધી પબ્લિકે સમજીએ અને વધુ પડતું જરૂરિયાત ન હોય તો બહાર ન નીકળવું એવું સરકાર તરફથી શ્રી પણ અનુરોધ કરવામાં આવે છે। બને ત્યાં સુધી લીંબુ શરબત છે, છાશ છે, વધુ પડતું પાણીનું સેવન કરવું જોઈએ, જેથી કરીને અસહ્ય ગરમીમાં થોડીક રાહત છે। અટાણે 44-45 ડિગ્રી તાપમાન હોવાથી દરરોજ અમે કંઈક ને કંઈક નવીનથી આયોજન કરી કે કાલે અમે જેતપુરના નવાગઢ રેલવે સ્ટેશનની અંદર 1000 પાણીની બોટલનું વિતરણ કર્યું હતું। જેતપુર સિવિલની અંદર જેટલી પબ્લિક નીકળે એને ઠંડી છાશ પીવડાવી અને ગરમીથી રાહત મળે એ પ્રયાસ કરી છે। અત્યારે ગરમી લઈને સરકારનું એક નોટિફિકેશન બહાર પડ્યું કે ભાઈ બપોરના બને તો કામ વગર બપોરે 2 વાગ્યાથી 4-5 વાગ્યા સુધી નીકળવું નહીં, કારણ કે ગરમીનો પારો છે, તાપમાનનો પારો છે 45 ડિગ્રી સુધી પડી ગયો છે। અને લૂથી બચવા, ગરમીથી બચવા લોકો લીંબુ શરબત છે, સોડા છે, શેરડીનો રસ છે, કેરીનો રસ છે, ઠંડા પીણાનો સહારો લઈ રહી છે અને ઠંડી છાશનું પણ વિતરણ થાય છે અન્ય સંસ્થાઓ દ્વારા। હાલ અત્યારે આપણે કાળઝાળ ગરમીમાં જે અત્યારે પારો જે 43 ડિગ્રી જે પહોંચી ગયો છે, જેના કારણે અત્યારે લોકો અત્યારે ગરમીમાંથી રાહત મેળવવા માટે જે અત્યારે તમે જો કે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, જે લીંબુ શરબત છે, ઓરેન્જ જ્યુસ છે, શેરડીનો રસ છે, આવી અનેક અલગ અલગ જ્યુસના સહારા લઈને જે આ ગરમીમાંથી રાહત મેળવવા માટે ઠંડાના પીણા પી રહ્યા છે। અને અત્યારે તમે આ જેતપુરની ગલીઓ જોયો કે સુમસાન થઈ રહી છે। અત્યારે આ જેતપુરમાં અત્યારે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જ્યારે, અને જેતપુરમાં અત્યારે અમે પણ કહીએ છીએ કે 1 થી 4 આ ગરમીમાંથી બહાર નીકળવું ટાળવું જોઈએ। વિમલ રામાણી સાથે KTV ન્યૂઝ ગુજરાત।